નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના 1 વાગે એક વૃદ્ધ દંપતી એકબીજાને સહારો આપતા રસ્તા પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા. ઉનાળાની આ ગરમીમાં જ્યારે લોકો હંમેશા ઘરમાં રહેવાનું કાં તો છાયડામાં રહેવાનું પસંદ કરતા હોય છે, એવી પરિસ્થિતિમાં આ વૃદ્ધ દંપતી પોતાની કંઈક જરૂરિયાતને પૂરી કરવા માટે આવા તડકાના રસ્તા પર ચાલી રહ્યા હતા. બંનેના ચહેરા પર થાક સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો. ચહેરા પર પરસેવો અને તડકાના લીધે આંખો પણ પૂરી રીતે ખુલતી ન હતી. છતાં એકબીજા પ્રત્યે રહેલો સ્નેહ એમને જોઈને જ દેખાઈ આવતો હતો. પત્નીએ પોતાના એક હાથથી એના પતિને ટેકો કરીને ચલાવી રહ્યા હતા અને એના પતિ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં એની પત્નીનો હાથ. એવી રીતે આ વૃદ્ધ દંપતી રસ્તા પરથી જતા હતા. તેમના શરીરમાં ભલે ઉંમરનો ભાર હતો, પરંતુ આ કાળઝાળ ગરમીમાં એકબીજાનો સાથ એમના માટે ઠંડક સમાન સાબિત થતો હતો. બપોરનો સમય હતો એટલે લોકોની અવરજવર પણ ઓછી હતી. ઘણી રાહ જોયા પછી પણ આ વૃદ્ધ દંપતીને ઓટો રિક્ષા મળતી ન હતી, જેથી કંટાળીને તેમણે પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું. ઘણા આગળ સુધી ચાલ્યા પછી એમને એક ઓટો રિક્ષાવાળો મળી ગયો, જેને વૃદ્ધ દાદા દાદી પર દયા આવી અને એને પોતાના ઘરે મૂકવા માટે તૈયાર થઈ ગયો. આ ઓટો રિક્ષાવાળો બંનેને એના સોસાયટીના નાકા સુધી મૂકીને નીકળી ગયો, કારણ કે આગળ રોડ ખોદવાનું કામકાજ ચાલુ હતું, જેથી એનું વાહન અંદર સુધી જઈ શકે એમ ન હતું. ફરી આ બંનેને ઘરે જવા માટે થોડું ચાલવું પડે એમ હતું, એટલે બંને એકબીજાનો હાથ પકડીને આગળ ચાલવાનું શરૂ કર્યું. જેવા તેઓ પોતાના ઘર પાસે પહોંચ્યા કે એની પુત્રવધુ બારીમાંથી આ બંનેને જોઈ રહી હતી. તરત જ એ પોતાના પતિને કહેવા લાગી, "અરે, જુઓ તો ખરા, તમારા મા બાપને કંઈ લાજ શરમ જ નથી. આવડી ઉંમરે પણ કેવા હાથ પકડીને રસ્તા પર ચાલતા આવે છે. આ ઉંમરે પણ જુવાનીના શોખ ના ગયા તે ના જ ગયા." આ જોઈને આ વૃદ્ધ દંપતીનો દીકરો પણ થોડો ગુસ્સે થઈ ગયો અને જેવો આ બંને ઘરની અંદર પગ મૂક્યો કે તરત જ એનો દીકરો એને કહેવા લાગ્યો, "મમ્મી, પપ્પા, આ ઉંમરે તમે આવી રીતે સોસાયટીમાં ચાલતા આવો એ તમને શોભે ખરું? તમે એ તો વિચારો કે આનું નામ સોસાયટીમાં કેવું છે." હજુ તો આ બંને તડકાના ઘરની અંદર આવતા છતાં કે તરત એના દીકરાએ એના શબ્દોથી એમને વધાવી લીધા. છતાં હળવા અવાજે એના મમ્મી કહેવા લાગ્યા, "બેટા, ઘણા દિવસથી તારા પપ્પાની તબિયત સરખી નથી અને તને કેટલી વાર મેં કહ્યું કે આપણે એને હોસ્પિટલ પર લઈ જઈએ, પણ તારી પાસે તો બિલકુલ સમય નથી. એમ હરરોજ તું મને જવાબ આપ્યા કરતો હતો અને આજે તો સવારથી જ તારા પપ્પાને શરીરમાં ખૂબ બેચેની અને અશક્તિ લાગતી હતી, જેથી અમે સરકારી દવાખાને એમને દવા લેવા માટે ગયા હતા. તારા પપ્પા સરખી રીતે ચાલી શકે એમ પણ ન હતા, એટલે મારે એમને સહારો આપીને ચલાવવા પડતા હતા." આટલું સાંભળી એનો દીકરો અને વહુ ચહેરા બગાડતા પોતાના રૂમની અંદર જતા રહ્યા. એમના ગયા પછી બંને દંપતી થોડીવાર માટે શાંત થઈને બેસી ગયા. શરીરમાં થાક કરતા દીકરા અને વહુનો બદલાયેલ વ્યવહાર એને વધારે અસર કરતો હતો. શહેરના નામી બિઝનેસમેનમાંના એક જગદીશભાઈ પારેખ, જે આજે પોતાની સાવ અલગ જ જિંદગી જીવી રહ્યા હતા, સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવડા મોટા શહેરમાં આવ્યા. ત્યાં સુધીના સફરમાં એમણે ઘણા બધા સંઘર્ષ કર્યા હતા, પરંતુ પોતાના પરિવારની જિંદગી સુધારવા માટે એણે પોતાની જિંદગીને ઘસી નાખી હતી. સંતાનમાં માત્ર એક દીકરો હતો અને એમના પત્ની જયાબેન ખૂબ જ વિવેકી અને એક આદર્શ પત્ની હતા. પોતાની અથાગ મહેનત અને આવડતથી જગદીશભાઈએ આ શહેરમાં પોતાનું એક વર્ચસ્વ જમાવ્યું હતું. ઘરની બધી જવાબદારી
સંતાનની બધી જવાબદારી પૂરી કરવામાં તેઓએ ક્યારેય પાછી પાની ન કરી હતી. પોતાના દીકરાને શહેરની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવીને એમણે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે બહુ બધું વિચારીને રાખ્યું હતું. અને એમાં એક દિવસ અચાનક તેઓ પોતાની ઓફિસ પર કંઈક કામકાજ કરતા હતા અને તેમને હાર્ટ એટેક આવી ગયો. ત્યાર પછી તેઓ પહેલાની જેમ સ્વસ્થ રહી શકે એવી હાલતમાં ન હતા. અવારનવાર એમની તબિયત લથડી જતી હતી. જગદીશભાઈના લાગણીશીલ અને સેવાભાવી સ્વભાવે એમને કંપનીને એક વ્યવસાય નહીં પરંતુ એક પરિવાર બનાવીને રાખી હતી. આ કંપનીમાં કામ કરતા હરેક માણસ જગદીશભાઈને ખૂબ માન સન્માન આપતા હતા. અચાનક એમની આવી રીતે તબિયત બગડતા એમણે પોતાના બિઝનેસને સંપૂર્ણ જવાબદારી એના દીકરા જયેશના હાથમાં સોંપી દીધી. પણ જગદીશભાઈનો દીકરો જયેશ તો એના પિતાથી એકદમ વિરુદ્ધ દ્રષ્ટિકોણ ધરાવતો માણસ હતો. તે હંમેશા સ્વાર્થને સૌથી પહેલી પ્રાથમિકતા આપતો હતો, જેના લીધે એણે આ બિઝનેસને હંમેશા નફો કરવાની દાનતથી જ રાખ્યો હતો. તે બીજા લોકો સાથે હકારાત્મક સંબંધ બાંધવાના બદલે એમની સાથે હંમેશા ઓર્ડરથી જ વાત કરતો હતો. એમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને જગદીશભાઈ પાસેથી જે માન મળતું હતું એ જ લોકો આજે પોતાના આ નવા માલિકથી નાખુશ હતા. કારણ કે જ્યારે જગદીશભાઈ પોતાની કંપનીમાં કામ કરતા ત્યારે દરેક કર્મચારીઓ અને પોતાના પરિવારનો હિસ્સો ગણતા અને હંમેશા તેમના હિતમાં રહે એવી વસ્તુઓને પ્રોત્સાહન આપતા હતા. અને એની સરખામણીમાં એનો દીકરો જયેશ કંપનીમાં થતા ખર્ચાને બચાવવા માટે કર્મચારીઓના હિતને અવગણતો હતો. જગદીશભાઈએ જે સંબંધો થકી પોતાનો બિઝનેસ આગળ વધાર્યો હતો એ જ સંબંધોમાં એનો દીકરો જયેશ ફક્ત નફાની જ લાલચ રાખતો હતો. પરંતુ જગદીશભાઈ આમાં કંઈ કરી શકે એમ ન હતા, કારણ કે પોતાની તબિયત હવે વધારે ખરાબ રહેવા લાગી હતી, જેથી તે પોતાના વ્યવસાયમાં ધ્યાન દઈ શકે એમ ન હતા. શરૂઆતના દિવસોમાં તો જયેશ બિઝનેસની બધી રીતો શીખવા માટે પોતાના પિતા પાસેથી ઘણી સલાહ લેતો. નાની નાની વાતમાં એમને સવાલો પણ પૂછતો રહેતો. પરંતુ આ બધું એની એક યોજનાનો જ ભાગ હતો. જયેશે પોતાના પિતાની ઉંમર અને તબિયતનું બહાનું કરી બિઝનેસની સંપૂર્ણ જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી અને જગદીશભાઈને બસ ઘરે રહીને આરામ કરવા માટે દેવા લાગ્યો. અને હવે તો જગદીશભાઈને પણ દેખાતું હતું કે એમણે ખોટા હાથમાં એમના બિઝનેસની જવાબદારી સોંપી દીધી છે. કારણ કે જે વ્યવસાય એમને પોતાના જીવ સમાન લાગતો હતો એ જ વ્યવસાય આજે તેમના માટે પારકો બનીને રહી ગયો હતો. તેમણે પોતાના દીકરાને વ્યવસાયનું જ્ઞાન આપવામાં એક પિતાનો ધર્મ તો ખૂબ સારી રીતે નિભાવ્યો, પણ એના બદલામાં એને માત્ર એકલતા અને અવગણના જ મળી હતી. પોતાના કર્મચારીના ચહેરા જોઈને જગદીશભાઈ સમજી ગયા કે અહીંયા ભાવનાઓની કોઈ કિંમત રહી નથી, ફક્ત હુકમો દ્વારા જ કામ કરાવવામાં આવે છે. અને હવે તે પોતાના દીકરાને આ બાબતમાં કંઈ સલાહ આપે તો જયેશ, હવે પપ્પા તમે આ બાબતમાં ચિંતા ના કરો, હું બધું જ જોઈ લઈશ, આવું કહીને હંમેશા એમને ચૂપ કરાવી દેતો. કારણ કે હવે આ ઘરમાં પિતાના મંતવ્યની અને માતાની લાગણીઓની કોઈ કિંમત ન હતી. હવે જયેશ અને તેની પત્ની જીનલ, જે અત્યાર સુધી એના મમ્મી પપ્પાને ખૂબ માન સન્માન આપતા હતા, એ જ હવે બિઝનેસના ઘમંડમાં પોતાના જ માતા પિતાનો અનાદર કરતા થઈ ગયા હતા. મોજ શોખ અને વૈભવભરી જિંદગી જીવવામાં અને બંનેએ ઘરના સંસ્કારને સાવ ભૂલાવી દીધા. જગદીશભાઈએ જાણે જયેશના હાથમાં જવાબદારી સોંપી પોતાના પર મુસીબતને આમંત્રણ આપી દીધું હોય એવી જિંદગી જીવવા લાગ્યા. નાની નાની હરેક વસ્તુમાં એને પોતાના દીકરાને પૂછીને કામ કરવું પડતું હતું અને હરેક ખર્ચમાં એના દીકરા પાસેથી રૂપિયા માંગવા પડતા હતા.
અને સામે જયેશ પણ મા બાપના ખર્ચા પૂરા કરવા માટે ખચકાતો હતો. અને જો પત્નીને શોપિંગ માટે રૂપિયા જોતા હોય તો જાણે રૂપિયાનો વરસાદ કરી દે, પરંતુ પોતાના જ મા બાપ માટે ખર્ચવા તેની પાસે રૂપિયા ન હતા. હજુ તો જગદીશભાઈ અને જયાબેન આરામ કરતા હતા. એટલી જ વારમાં તેની વહુ જીનલ ત્યાં આવી અને કહેવા લાગી, હજી તમે લોકો અહીંયા જ બેઠા છો? એક તો આખો દિવસ બહાર રહો અને ઉપરથી ઘરે આવીને મારો સમય ખોટી કરો છો. રસોડામાં તમારું જમવાનું ઢાંકેલું પડ્યું છે. જાતે ખાઈને બધું સાફ કરી નાખજો. હું અને જયેશ અમારા કામથી બહાર જઈએ છીએ અને આવતા પણ મોડું થઈ જશે, એટલે બપોરનું બનાવેલું જે કંઈ પણ બચે એ રાત્રે પણ ખાઈ લેજો. આટલું કહી એની પુત્રવધુ જીનલ અને જયેશ બહાર જવા માટે નીકળી ગયા. જગદીશભાઈની તબિયત સારી ન હોવાથી જયાબેને તેમને આરામ કરવા માટે કહ્યું અને તેઓ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. એક સમયે ખૂબ માનપૂર્વકની જિંદગી જીવેલ જગદીશભાઈને આજે પોતાના જ ઘરમાં માન મળતું ન હતું, જે તેમને ખૂબ લાગી આવતું હતું. અને પછી એમણે જયાબેનને એટલું કહ્યું કે મને અત્યારે જરાય ભૂખ નથી લાગી, મારે આરામ કરવો છે, એટલે તું મને રૂમ સુધી મૂકી જા. એટલે જયાબેન તરત જ જગદીશભાઈને પોતાના ખાટલા સુધી મૂકવા માટે ગયા. મનોમન તે એ પણ જાણતા હતા કે જગદીશભાઈને દીકરા અને વહુના વ્યવહારથી ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અને પછી પોતે પણ જમ્યા વગર જ વહુને સોંપેલા કામકાજ પતાવીને થોડો આરામ કરવા લાગ્યા. તેમણે જઈને જોયું તો જગદીશભાઈ તો સૂઈ ગયા હતા અને પોતે થોડીવાર માટે ત્યાં ખુરશી પર જઈને બેસી ગયા. અચાનક તેમની નજર દિવાલ પર ટાંગેલી એક તસવીર પર પડી અને એના ચહેરા પર એક સ્મિત આવી ગયું. આ તસવીર જગદીશભાઈ અને જયાબેનના લાડકા પૌત્ર શિવાંગની હતી. શિવાંગ એમના દીકરાનો દીકરો. નાનપણથી જ દાદા દાદીનો એટલો લાડકો કે હરેક વાતમાં એને એના મમ્મી પપ્પા કરતાં દાદા દાદીનો વધારે ખ્યાલ આવે. અને શિવાંગને પણ પોતાના દાદા દાદી પાસેથી અનહદ પ્રેમ અને સ્નેહ મળ્યો હતો, જેથી તે પણ પોતાના દાદા દાદી વગર રહી શકે એમ ન હતો. પરંતુ સંજોગોના લીધે શિવાંગને વિદેશ અભ્યાસ કરવા માટે જવાનું થયું, જે સાંભળી જગદીશભાઈ અને જીયાબેનને તો માફક નહોતું આવતું. પણ દીકરાના ભવિષ્યનો સવાલ હતો એટલે બંને રાજી ખુશી એને મોકલવા માટે તૈયાર થઈ ગયા. શિવાંગના ગયા પછી આ બંનેને ઘરમાં ખાલીપો લાગતો હતો, કારણ કે કહેવાય છે ને કે વૃદ્ધ લોકોને હંમેશા તેના વ્યાજનું વ્યાજ વધારે વહાલું હોય છે. જીયાબેન પણ દીકરા અને વહુના આવા વ્યવહારથી દુઃખી થઈને શિવાંગની તસવીર જોઈને પોતાના હૃદયને ઠંડક મેળવી લેતા અને એમની પુત્રવધુ જીનલને પોતાના દીકરા અને સાસુ સસરાનો આ સંબંધ ક્યાંય ને ક્યાંય ખટકતો રહેતો. એ હંમેશા શિવાંગને એના દાદા દાદીથી દૂર કરવાની કોશિશ કર્યા કરતી. જ્યારે શિવાંગ પોતાના અભ્યાસ માટે વિદેશ જતો હતો, એ એક જયાબેન અને જગદીશભાઈ માટે ખૂબ ભાવુક કરી દે એવી હતી. જતા સમયે આ બંનેની આંખો ભીની હતી, પણ એમના ચહેરા પર હાસ્ય લાવવા માટે શિવાંગ એના દાદા દાદીને કહેવા લાગ્યો, અરે મારી પ્યારી દાદી, હું બસ થોડા જ સમય માટે વિદેશ જઈ રહ્યો છું. તમે હસતા રહો એટલે મને પણ જવાની મજા આવે. અને હા, હવે તમારે મને શિવાંગ નહીં પણ ડૉક્ટર શિવાંગ કહેવું પડશે હો. આટલું સાંભળતા જ આ બંનેના ચહેરા પર સ્મિત આવી જતું અને એ વળતા જવાબમાં કહેતા કે હા બેટા, તારે ડૉક્ટર બનીને સૌથી પહેલાં તારા દાદાજીની જ સારવાર કરવાની છે. અમે તારી રાહ જોઈશું. અને પોતાનો અભ્યાસ પૂરો કરવા શિવાંગ 5 વર્ષ માટે અમેરિકા જવા નીકળી ગયો. જ્યાર સુધી શિવાંગ અહીંયા રહેતો ત્યાં સુધી એના મમ્મી પપ્પાનો વ્યવહાર જગદીશભાઈ અને જયાબેન પ્રત્યે ખૂબ સારો હતો. પરંતુ ધીમે ધીમે તેની પત્ની જીનલને આ બંનેનું ઘરમાં રહેવું પસંદ નહોતું આવતું, કારણ કે પતિનો ધમધમતો બિઝનેસ અને દીકરો વિદેશ, આ અહંકાર એનામાં આવી ગયો હતો, જેના લીધે હવે એને આ ગઢિયા સાસુ સસરા એને બહુ જ સામાન લાગતા હતા.
અને હવે તો જગદીશભાઈ અને જયાબેન પણ આ ઘરમાં મજબૂરીની જિંદગી જીવતા હતા. એ હવે પોતાની જિંદગી ભગવાનની મરજી સમજીને પસાર કરતા હતા. એમાં એક દિવસ અચાનક જગદીશભાઈનો દીકરો જયેશ થોડા વધારે સારા વર્તનમાં એમને કહેવા લાગ્યો, પપ્પા, મારા એક મિત્ર સાથે મારી વાત થઈ. એણે મને કહ્યું કે એના પપ્પાને પણ તમારા જેવી જ પ્રોબ્લેમ હતી અને મુંબઈમાં તેણે એક ડૉક્ટરને બતાવ્યું અને થોડા સમયમાં એના પપ્પા પહેલાંની જેમ સ્વસ્થ થઈ ગયા. તો હું વિચારું છું કે કામમાંથી થોડો સમય કાઢીને તમને હોસ્પિટલ લઈ જાઉં. આટલા સમયમાં પહેલીવાર દીકરાના મોઢેથી આવી વાત સાંભળીને જગદીશભાઈને થોડીવાર માટે તો આશ્ચર્ય થયું. પછી તેઓને લાગ્યું કે દીકરાએ ખરેખર એમની તકલીફ દેખાતી હશે. જેથી આ બંને જણા જયેશની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને જયેશે કહ્યું કે 2 દિવસ પછી આપણે મુંબઈ જઈશું અને તમને ડૉક્ટરને બતાવી દઈશું. જેથી કરીને તમારા 2-3 જોડી કપડાં બેગમાં ભરી લેજો અને સવારથી જ તમે, હું અને મમ્મી મુંબઈ જવા માટે નીકળી જઈશું. એ 2 દિવસોમાં તો જગદીશભાઈ અને જયાબેન ઘણા વિચારમાં પડી ગયા કે અચાનક દીકરો કેમ સારો વ્યવહાર કરવા લાગ્યો. પછી બંનેને થયું કે હવે દીકરાને પોતાની ભૂલનો અફસોસ થતો હશે અને ભગવાનનો આભાર માનીને આ બંને પતિ પત્ની મનોમન ખૂબ ખુશ થઈ ગયા. નક્કી કર્યા મુજબ વહેલી સવારે જયેશ એના મમ્મી પપ્પાને લઈને મુંબઈ જવા માટે નીકળી ગયો. જતી વખતે એમની વહુ જીનલ પણ ધ્યાન રાખવાની કંઈક વધારે જ શિખામણ આપતી હતી. પરંતુ આ ભોળા મા બાપને ખબર ન હતી કે એનો દીકરો એને ક્યાં લઈને જઈ રહ્યો છે. આખા દિવસની મુસાફરી બાદ અંતે આ લોકો મુંબઈ જેવડા મોટા શહેરમાં પહોંચી જ ગયા. ચારે તરફ ગાડીઓની અવરજવર અને કારખાનાઓથી ધમધમતું આ શહેર જગદીશભાઈ અને જયાબેન માટે તો ખૂબ મૂંઝવણભર્યું હતું. થોડી વાર રહીને જયેશે એની ગાડી એક હોસ્પિટલની બહાર ઊભી રાખી. જગદીશભાઈ અને જયાબેન જેવી હોસ્પિટલ તરફ નજર કરી તો 18 માળનું એક વિશાળ હોસ્પિટલ કે જ્યાં કોઈ પણ સામાન્ય લોકો જોવા મળતા ન હતા. એ જોઈને જગદીશભાઈ તરત જ એના દીકરાને કહેવા લાગ્યા, બેટા, આ હોસ્પિટલ તો ખૂબ મોટું લાગે છે અને અહીંયા બહુ વધારે ખર્ચો થઈ જશે. મને એટલી બધી પણ તકલીફ નથી કે હું તારા આટલા બધા રૂપિયા ખર્ચી નાખું. એના વળતા જવાબમાં જયેશ તરત જ એના પિતાને કહેવા લાગ્યો, અરે પપ્પા, એમાં પૈસા ખર્ચવાની વાત ક્યાંથી આવી? તમારાથી વધારે મને કંઈ નથી. બસ એક કામ કરો, તમે અને મમ્મી અહીંયા ઓટલા પર થોડીવાર બેસો. હું મારા મિત્રને અંદર મળીને આવું છું. જેથી મને ખબર પડે કે આપણે ક્યારે અને ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે. આટલું કહી જયેશ પોતાના મમ્મી પપ્પાને ત્યાં ઉતારીને એના મિત્રને મળવા માટે નીકળી ગયો. એ લોકોને મુંબઈ પહોંચતા સાંજ પડી ગઈ હતી અને 7 વાગવા આવ્યા હતા. જેથી જગદીશભાઈને થયું કે ડૉક્ટર હવે તો ઉપલબ્ધ નહીં હોય, એટલે કાલ સવારે જ ડૉક્ટરને બતાવવાનું થશે. એટલે દીકરો તરત જ એના મિત્રને મળીને પાછો આવતો રહેશે અને આ બંને પતિ પત્ની દીકરાએ ઊભા રાખેલ ઓટલા પર બેસીને એની રાહ જોવા લાગ્યા. આ બંનેને અહીંયા બેઠાને ઘણો સમય થઈ ચૂક્યો હતો, પરંતુ હજુ એનો દીકરો જયેશ એમને લેવા માટે આવ્યો ન હતો. એટલે જગદીશભાઈએ પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી એમનો ફોન બહાર કાઢ્યો અને દીકરાને ફોન કર્યો તો જયેશનો ફોન બંધ આવતો હતો. જેથી એમણે ફરી પ્રયત્ન કર્યો. ઘણીવાર સુધી ફોન કર્યા બાદ પણ જયેશ સાથે સંપર્ક થતો ન હતો. અંતે થાકી હારીને જગદીશભાઈ જયાબેનને કહેવા લાગ્યા કે આપણે અંદર જઈને દીકરાને બોલાવી લઈએ, કારણ કે વધારે વાર સુધી અહીંયા બેસી રહેવું એ કોઈ કામનું નથી. એટલે આ બંને ધીમે ધીમે ઊભા થઈને એકબીજાનો સહારો આપતા હોસ્પિટલની અંદર જવા માટે ગયા. મુંબઈ શહેરનું આ હોસ્પિટલ જે રોશનીથી ઝગમગતું, ચારે તરફ માણસોની અવરજવર, આ બધું જોઈને થોડીવાર માટે તો જગદીશભાઈ અને જયાબેન તો જાણે આખું જ અંજાઈ ગયું હોય.
જેવા તેઓ અંદર જવા માટે ગયા કે ત્યાં ગેટ ઉપર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે એમને રોકી લીધા અને કહેવા લાગ્યા, અહીંયા ઊભા રહો, તમે કયા પેશન્ટને મળવા માટે આવ્યા છો? સિક્યોરિટી ગાર્ડના આ પ્રશ્નો સાંભળી જગદીશભાઈ એમને કહેવા લાગ્યા, ભાઈ, અમે કોઈ પેશન્ટને મળવા માટે નથી આવ્યા, પણ મારો દીકરો એના મિત્રને મળવા માટે અંદર ગયો છે. અમે ક્યારના અહીંયા બહાર ઓટલા પર બેઠા એની રાહ જોતા હતા, પણ હવે અમે એને બોલાવવા માટે અંદર જઈ રહ્યા છીએ. આ સાંભળતા જ સિક્યોરિટી ગાર્ડે આ બંનેને બહાર નીકળવા માટે કહ્યું અને કહેવા લાગ્યો કે કોઈના પર્સનલ કામ માટે હોસ્પિટલની અંદર જવા માટેની પરવાનગી નથી. તમે અહીંયા જ બહાર બેસો અને તમારા દીકરાની આવવાની રાહ જુઓ. અને આટલું કહી સિક્યોરિટી ગાર્ડે હોસ્પિટલના દરવાજેથી તેમને વળાવી દીધા અને ફરી આ બંને એ જ ઓટલા પર આવીને બેસી ગયા. હવે તો ભૂખના લીધે એમને અશક્તિ જેવું પણ લાગતું હતું અને જગદીશભાઈ તો સતત પોતાના દીકરાને ફોન કરતા હતા, પણ હજુ તેનો ફોન બંધ આવતો હતો. રાહ જોવામાં રાતના 10 વાગી ગયા હતા અને હજુ સુધી જયેશ પોતાના મમ્મી પપ્પા પાસે આવ્યો ન હતો. જગદીશભાઈને થયું કે હવે દીકરાની રાહ જોવી નકામી છે, એટલે એમણે જયાબેનને કહ્યું કે આપણે અહીંયાથી ક્યાંક આગળ જઈને ખાવાનું શોધીએ. મને ખૂબ ભૂખ લાગી છે અને હવે મારાથી નથી રહેવાતું. જગદીશભાઈની તબિયત તો આમ પણ ખરાબ રહેતી હતી અને વધારે ભૂખ્યા રહેવાને લીધે એમને અશક્તિ પણ દેખાતી હતી, જેથી જયાબેન એમને કહ્યું, એક કામ કરો, તમે અહીંયા જ બેઠા રહો, હું થોડે આગળ જઈને તમારી માટે કંઈક ખાવાનું લઈને આવું છું. આટલું કહી જયાબેન જગદીશભાઈને ત્યાં જ બેસાડી એમની માટે કંઈક ખાવાનું લેવા આગળ સુધી ગયા. નવા શહેરના નવા રસ્તાઓ, અંદરથી તો તેમને ગભરાટ થતો હતો, પણ પોતાના પતિની હાલત જોઈને તેઓ આગળ જવા માટે નીકળી ગયા. ઘણા આગળ સુધી ગયા પછી એમને એક ચાની દુકાન જોવા મળી અને પોતાના પાકીટમાં જોયું તો બંનેનું ખાવાનું આવી શકે એટલા પણ રૂપિયા ન હતા, જેથી તેમણે પોતાના માટે કાંઈ નહીં લીધું અને જગદીશભાઈ માટે ચા અને બિસ્કિટ લઈ લીધા. ચા અને બિસ્કિટ લઈને જગદીશભાઈ પાસે આવી ગયા. જગદીશભાઈએ જયાબેનને કહ્યું કે આપણે બંનેને ભૂખ લાગી છે, તો તું એક જ બિસ્કિટ કેમ લાવી? પરંતુ પોતાની ભૂખ કરતાં પતિની ભૂખ વધારે મહત્વની હતી એમ સમજીને જયાબેને જગદીશભાઈને કહ્યું, મને ખૂબ વધારે ભૂખ લાગી હતી એટલે મેં ત્યાં જ ઊભા ખાઈ લીધું અને તમારા માટે પેક કરીને લેતી આવી. હવે તમે નિરાંતે ખાઈ લો. પછી ભૂખના મારે જગદીશભાઈ એક જ ઝટકે ચા અને બિસ્કિટ ખાઈ ગયા. ફરી આ બંને પોતાના દીકરાની રાહ જોઈને ત્યાં જ બેઠા રહ્યા. થાકના લીધે જગદીશભાઈની આંખો ઘેરાવા લાગી અને એ તો ત્યાં ઓટલા પર બેઠા બેઠા સૂઈ ગયા. પરંતુ જયાબેનના મનમાં બે જ કાયમ હતી, એક તરફ પેટની ભૂખ અને બીજી તરફ પોતાના દીકરાની ચિંતા. એક માનું હૃદય હંમેશા પોતાના સંતાન માટે ચિંતિત રહે છે અને એમના મનમાં અમંગલ વિચાર આવવાના શરૂ થઈ ગયા. ક્યાંક દીકરાને કંઈ થયું તો નહીં હોય ને? મોટા શહેરમાં એનું કોઈએ તો નહીં કંઈ કર્યું હોય ને? એ હકીકતમાં અમને અહીંયા એકલા મૂકીને નીકળી ગયો. આવા બધા સવાલો વચ્ચે ઝૂલતું જયાબેનનું મન વધારે ચિંતિત થતું હતું. એક બાજુથી એમને એવું લાગતું હતું કે એનો દીકરો એવડા મોટા શહેરમાં એકલા મૂકીને જતો રહ્યો છે અને બીજી તરફ એમનું મન આ વાસ્તવિકતાને માનતું ન હતું. રાતની સવાર પડી ગઈ અને હજુ સુધી જયેશ આવ્યો ન હતો. હવે તો આ બંનેને જયેશના ઈરાદાની શંકા થતી હતી. જે પિતાએ પોતાની આખી જિંદગી ખર્ચીને એના દીકરાને આવી જિંદગી આપી હતી, એ જ દીકરો પોતાના મા બાપને આમ રસ્તે રઝળતા મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો. આ વિચારથી જે આ બેન તો રડવા લાગ્યા કે એનો દીકરો અમને છોડીને નીકળી ગયો અને એકવાર પણ વિચાર ન આવ્યો કે આ ઉંમરમાં અને આ હાલતમાં મારા મમ્મી પપ્પા ક્યાં જશે?
બીજી તરફ જયેશ એની પત્નીની વાત સાંભળીને પોતાના મમ્મી પપ્પાને બીજા શહેરમાં મૂકીને પોતાના ઘરે આવી ગયો હતો. જગદીશભાઈ અને જયાબેન તો સપનામાં પણ વિચાર નહોતો આવ્યો કે એનો દીકરો અને આવી રીતે મૂકીને આવતો રહેશે. પછી તો જગદીશભાઈ અને જયાબેનની સંઘર્ષભરી જિંદગી હંમેશા માટે કાયમ રહી. તે જગદીશભાઈ આવડી મોટી કંપની ચલાવતા હતા. એ જ આજે રસ્તા પર રહેતા હતા. જે માણસે અનેક લોકોના ઘર પૂર્યા હોય એ જ માણસ આજે ઘર વગરનો રસ્તાની ફૂટપાથ પર બેઠો હતો. આ આઘાત તેમનાથી સહન ન થયો અને તેમની તબિયત વધારે બગડવા લાગી. અજાણ્યા શહેરમાં જયાબેન તો અહીંયાના રોડ રસ્તાની પણ તે ખબર ન હતી. છતાં પોતાના પતિને ડોક્ટર પાસે લઈ જવા માટે આસપાસ તેમણે એમની તૂટેલી ફૂટેલી હિન્દી ભાષામાં સામેના માણસને સમજાવવાની કોશિશ કરી, પરંતુ પાસેઓથી સરહદોએ એમને કોઈ મદદ ન આપી. કારણ કે જયાબેન શું કહી રહ્યા હતા એ સામેવાળો સમજી શકતો ન હતો. ઘણીવાર સુધી એમણે અજાણ્યા લોકો પાસેથી મદદની ભીખ પણ માંગી, પરંતુ ત્યાં એમની મદદ કરવાવાળું કોઈ ન હતું. અને ત્યાંથી એક 25 વર્ષનો યુવાન પસાર થયો. અને એને જોયું તો એની દાદી જેવડી ઉંમરની એક સ્ત્રી આસપાસ લોકો પાસેથી મદદ માંગી રહી હતી. જેથી આ યુવાન જયાબેન પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, માજી, તમને શું જોઈએ છે? કેમ બધા સામે હાથ જોડો છો? અત્યાર સુધી પહેલીવાર કોઈ માણસે સામેથી આવીને પૂછ્યું હતું. એટલે જયાબેન તરત રડવા લાગ્યા અને આ યુવાનને કહેવા લાગ્યા, બેટા, મારા પતિની તબિયત બહુ ખરાબ છે અને અમે તો આ શહેરમાં અજાણ્યા છીએ. મારો દીકરો અમને મોટા દવાખાને બતાવવા જવાનું છે એમ કહીને અહીંયા લઈ આવ્યો હતો, પરંતુ હજુ સુધી અમારો દીકરો અમને લેવા નથી આવ્યો. હું ક્યારની બધા પાસેથી મદદ માંગુ છું. મારા પતિને કોઈક હોસ્પિટલ લઈ જાઉં, પણ અહીંયા તો કોઈ મને જવાબ આપતું નથી. આટલું બોલતા બોલતા જયાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એક વૃદ્ધ માજીની આંખમાં આંસુ જોઈને આ યુવાનને તેના પર દયા આવી અને એણે કહ્યું કે કંઈ વાંધો નહીં માજી, તમે ચિંતા ના કરો. અહીંયા થોડે દૂર એક હોસ્પિટલ છે, તમે અહીંયા જ ઊભા રહો. હું મારી ગાડી લઈને આવું છું અને હું તમને એ હોસ્પિટલ સુધી લઈ જાઉં છું. અને પછી આ યુવાન જગદીશભાઈ અને જયાબેનને પોતાની ગાડીમાં બેસાડી નજીકની હોસ્પિટલ સુધી લઈ ગયો. આ યુવાને જગદીશભાઈને સારવાર કરાવી અને દવાના પણ રૂપિયા આપી દીધા. જયાબેન હાથ જોડીને તેમનો આભાર માનવા લાગ્યા અને કહેવા લાગ્યા, બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. અને એ યુવાન એક સ્મિત કરી ત્યાંથી નીકળી ગયો. હવે જગદીશભાઈ અને જયાબેન પણ આગળ શું કરશે એ એમને સમજમાં આવતું ન હતું. પરંતુ જગદીશભાઈને 2 દિવસ માટે હોસ્પિટલમાં જ રહેવાનું થયું અને પહેલા યુવાને એના 2 દિવસનું બિલ ભરી દીધું હતું, જેથી એમને રૂપિયાની કોઈ ચિંતા ન હતી. પરંતુ 2 દિવસ પછી એ શું કરશે એ ચિંતા એમને થવા લાગી. જયાબેન આગળ શું કરશે એ વિચારતા એમને થયું કે અહીંયા નજીકમાં જ કંઈક નાનું મોટું કામ શોધી લઉં, જેથી થોડા ઘણા રૂપિયા આવી જાય અને એનાથી એ ઘરે પાછા જઈ શકે. પરંતુ એમનું મન હવે ઘરે પાછા જવા માટે માનતું ન હતું, કારણ કે જે ઘરમાં એમને અપમાન અને તિરસ્કાર સિવાય કંઈ મળતું ન હતું, ત્યાં ફરી પાછું જઈને પણ કંઈ ફાયદો ન હતો. જગદીશભાઈ આરામ કરી રહ્યા હતા. એ જ સમય દરમિયાન દવાખાનાની સામે રહેલ ચાની દુકાનમાં જયાબેન ગયા અને હાથ જોડીને એમના પાસેથી કામ માગવા લાગ્યા. દુકાનદાર કહેવા લાગ્યા, માજી, તમે કોઈ કામમાં ન આવી શકો. તમારી પાસે કામ કરાવું તો ભગવાન મને માફ ન કરે. તમારે આરામ કરવાની ઉંમરમાં તમે આ ઢસરડા કરવાની વાત કેમ કરો છો? દુકાનદારની આ વાત સાંભળી જયાબેનની પણ આંખો ભીની થઈ ગઈ અને એ પોતાની હકીકત પેલા દુકાળવાળાને કહી દીધી. એ પણ વિચારમાં પડી ગયો કે આ દુનિયામાં આવા પણ માણસો હોય છે જે પોતાના મા બાપને આ ઉંમરે આમ રખડતા મૂકી દે છે, જેથી પોતાની
જે પણ થોડી ઘણી મદદ થઈ શકે એટલા માટે દુકાનવાળાએ જયાબેનને પોતાના દુકાનમાં વાસણ સાફ કરવા માટે રાખી દીધા. પછી તો જયાબેન દરરોજ સવારથી લઈને સાંજ સુધી ચાની દુકાનમાં વાસણ સાફ કરવાનું કામ કરવા લાગ્યા અને દુકાનદાર એમને જે પણ રૂપિયા આપે એમાંથી આ બંને દિવસમાં એક ટાઈમ જમી લેતા હતા. રસ્તા પર રહેલી એક ચાની દુકાન પાછળ જગદીશભાઈ અને જયાબેન નાનકડી એવી ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. જે માણસે પોતાના સંતાનો અને પરિવાર માટે આલીશાન જિંદગી બનાવી હતી એ જ માણસ આજે પોતાની જિંદગી તકલીફભરી બની ગઈ હતી. જગદીશભાઈ તો એટલા સ્વસ્થ ન હતા કે પોતે કંઈ કામકાજ કરી શકે, જેથી જયાબેનને કામ કરીને બંનેનું ગુજરાન ચલાવવું પડતું હતું. કારણ કે જગદીશભાઈની કાળજી રાખવી એ એમના જીવનનો મહત્વપૂર્ણ અધ્યાય હતો. એક દિવસ જયાબેન પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા અને અચાનક એમની નજર સામેની તરફ પડી તો એ જ યુવક જેણે એ દિવસે જયાબેનની મદદ કરી હતી એ હરખભેર ઊભા થયા અને એ માણસને મળવા માટે આગળ વધ્યા. જેવો તેઓ ઝડપથી સ્મિત કરતા આગળ વધ્યા કે અચાનક એની નજર તેમની બાજુમાં ઊભેલા એક બીજા માણસ પર પડી અને એમના પગ થંભી ગયા અને ઝડપથી પાછળની તરફ ફરી ગયા. એટલી વારમાં તો પહેલા યુવકે જયાબેનને જોઈ ગયો અને એમની પાસે આવીને કહેવા લાગ્યા, અરે માજી, તમે અહીંયા? હવે દાદાની તબિયત કેમ છે? પરંતુ જયાબેન એક પણ શબ્દ બોલતા ન હતા. તે તો પથ્થરની જેમ ત્યાં જ ઊભા રહ્યા. એ તો બસ ત્યાંથી નીકળવા માંગતા હતા, પરંતુ પહેલા યુવકે એને કંઈ ને કંઈ પ્રશ્ન પૂછી રહ્યો હતો. એટલી વારમાં જ આ યુવક સાથે રહેલો બીજો માણસ તેને બોલાવવા માટે નજીક આવ્યો અને એને જોયું તો થોડીવાર માટે તો જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ લાગ્યું. પેલા યુવક સાથે રહેલ માણસ બીજું કોઈ નહીં પણ જયાબેનનો પુત્ર શિવાંગ હતો. તેને જોઈને જયાબેન ગભરાઈ ગયા અને ત્યાંથી છટકવા લાગ્યા. પરંતુ શિવાંગ તો પોતાની દાદીને આવી હાલતમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને એ તરત જ જયાબેનને ગળે લાગી ગયો અને કહેવા લાગ્યો, દાદી, તમે અહીંયા કેવી રીતે? અને આ તમે શું હાલત બનાવી દીધી છે? શિવાંગને કાંઈ ખબર ન પડે એ રીતે જયાબેન ઝડપથી પોતાના સાડીના છેડા એના હાથ લૂછવા લાગ્યા. પરંતુ એમની હાલત, એમની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે દર્શાવતી હતી. શિવાંગની સાથે રહેલ એ યુવક શિવાંગના ખૂબ જૂનો મિત્ર હતો. એટલે એણે શિવાંગને તે દિવસે બનેલી વાત કરી. શિવાંગને પણ કંઈ સમજમાં આવતું ન હતું કે આ બધું શું ચાલી રહ્યું છે. એટલે તે જયાબેનને એક તરફ લઈ ગયો અને પૂછવા લાગ્યો, દાદી, શું થયું છે? જે પણ સાચું છે તે મને જણાવો અને દાદુ ક્યાં છે? આટલું સાંભળતા જયાબેન શિવાંગના ગળે લાગી ગયા અને રડવા લાગ્યા. પછી જયાબેને શિવાંગને પોતાની સાથે લઈ ગયા અને જગદીશભાઈને જોઈને શિવાંગના તો હોશ ઉડી ગયા. એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે પોતાના દાદા દાદીની આવી હાલત થઈ જશે. પછી જયાબેને શિવાંગને એમની સાથે બનેલી ઘટનાની સત્ય હકીકત જણાવી. જે સાંભળી શિવાંગ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એને પોતાના મમ્મી પપ્પા પર ખૂબ ગુસ્સો આવતો હતો અને તેણે નક્કી કર્યું કે અત્યારે જ એ પોતાના ઘરે જઈને એના મમ્મી પપ્પા પાસેથી જવાબ માંગશે કે એમણે એના દાદા દાદી સાથે શું કામ આવું કર્યું. પરંતુ જગદીશભાઈએ શિવાંગને સમજાવ્યો કે બેટા, કોઈ માણસ ગુસ્સાથી કે સમજાવવાથી નથી સમજતું. એના મનથી જ્યારે એને મહેસૂસ થાય ત્યારે જ તેને પોતાની ભૂલ સમજાય છે. ત્યારે એમાં ગુસ્સે થવાની જરૂર નથી. મને ગર્વ છે કે તારા વિચાર તારા પપ્પા જેવા નથી અને તું ખૂબ સંસ્કારી અને વિવેકી માણસ છે. છતાં શિવાંગનો ગુસ્સો શાંત ન થયો અને કહેવા લાગ્યો, ના દાદુ, આજ વખતે તમે મને માફ કરો પણ હું તમારી વાત નહીં માનું. મારે મમ્મીને આ બાબતમાં કહેવું જ પડશે.
બસ તમે મને થોડો સમય આપો અને અત્યારે હું તમને મારા હોટલ રૂમ પર મૂકી જાઉં છું. તમે અને દાદી 2 દિવસ ત્યાં રહો અને હું 2 દિવસમાં જ પાછો તમારી પાસે આવી જઈશ. અને હા, આ વખતે ચિંતા ન કરતા, તમારો આ દીકરો તમને એકલા મૂકીને ક્યાંય પણ નહીં જાય. આટલું કહી શિવાંગ જયાબેન અને જગદીશભાઈને પોતાની ગાડીમાં બેસાડીને એની હોટલ સુધી મૂકી ગયો અને પોતે એના ઘરે જવા માટે નીકળી ગયો. અચાનક દીકરાને ઘરે જોઈને જયેશ અને જીનલ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને જીનલે તો ખુશીના આંસુ પણ વહાવવા લાગી. વર્ષો પછી પોતાના દીકરાને પાછો ઘરે આવતા જોઈ આ બંને પતિ પત્ની ખૂબ ભાવુક થઈ ગયા. પરંતુ શિવાંગના ચહેરા પર કોઈ પણ લાગણી જોવા મળતી ન હતી. એને આવતાની સાથે જ એના મમ્મી પપ્પાને સવાલ કર્યા, મમ્મી પપ્પા, દાદુ અને દાદી ક્યાં છે? મારે એમને મળવું છે. શિવાંગની આ વાત સાંભળતા જ આ બંનેના ચહેરા પરના હોશ ઉડી ગયા અને તે જીનલ તરત કહેવા લાગી, અરે મમ્મી પપ્પા તો એમના મિત્રો સાથે ક્યાંક જાત્રામાં ગયા છે. એમને આવતા થોડો વધારે સમય લાગી જશે, પણ તું એમની ચિંતા ના કર. તને અત્યારે શું ખાવું છે એ મને જણાવ. હું અત્યારે જ ગરમા ગરમ બનાવી આપું છું. પોતાની મમ્મીના આવા નાટકો જોઈને અંદરથી તો શિવાંગનું લોહી ઉકળતું હતું, પરંતુ એણે પોતાને શાંત રાખ્યો અને પછી કહ્યું, મમ્મી પપ્પા, મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે, એટલે ઝડપથી તૈયાર થઈ જાઓ. મારી બહુ ઈચ્છા છે કે હું તમને એ વસ્તુ બતાવું. પોતાના દીકરાની આ વાત સાંભળીને જયેશ અને જીનલ તો ખૂબ ખુશ થઈ ગયા અને પોતાના દીકરો એમને શું સરપ્રાઈઝ આપશે એ વિચારીને એ લોકો તો ઝડપથી તૈયાર થઈ ગયા. શિવાંગ પોતાના મમ્મી પપ્પાને લઈને બહાર નીકળી ગયો. એક જગ્યાએ જઈને એને ગાડીને ઊભી રાખી અને કહ્યું કે મમ્મી, તમે અને પપ્પા થોડીવાર માટે અહીંયા ઊભા રહો. હું હમણાં જ એક વસ્તુ લઈને આવું છું. આટલું કહી શિવાંગ ત્યાંથી નીકળી ગયો અને એના મમ્મી પપ્પા ત્યાં જ ઊભા રહ્યા. શિવાંગને ગયાને ઘણો સમય વીતી ગયો હતો, છતાં એ આ બંનેને લેવા માટે આવ્યો ન હતો, જે સતત શિવાંગને ફોન કરતો હતો. પરંતુ શિવાંગનો ફોન બંધ કરીને ગાડીમાં મૂકી દીધો હતો. સવારથી લઈને સાંજ સુધી આ બંને જણા ત્યાં જ ઊભા હતા. અચાનક તેઓ પોતાની નજર નીચી કરીને એક બેન્ચ પર બેઠા કે એમણે ઉપર જોયું તો સામે શિવાંગ ઊભો હતો. આ જોઈને એની મમ્મી તો રડવા લાગી અને કહેવા લાગી, બેટા, અમને આમ એકલા મૂકીને તું ક્યાં જતો રહ્યો? હું અને તારા પપ્પા ક્યારના તારી રાહ જોઈએ છીએ. હવે આવી રીતે અમને એકલા મૂકીને ક્યારેય જતો નહીં. બસ આટલું સાંભળી શિવાંગ હવે પોતાને કાબૂમાં ના રાખી શક્યો અને ગુસ્સાથી કહેવા લાગ્યો, અચ્છા, હું થોડીવાર માટે તમારાથી દૂર જતો રહ્યો તો તમારી આવી હાલત થઈ ગઈ? તો જરા એ વિચારો કે જે દિવસે પપ્પા દાદુ અને દાદીને આમ રસ્તા પર મૂકીને નીકળી ગયા હતા, પછી એમની શું હાલત થઈ હશે? શિવાંગની આ વાત સાંભળી જીનલ અને જયેશ એકબીજાની સામે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે શિવાંગને આ વાતની ક્યાંથી ખબર પડી. પછી શિવાંગ પોતાની ગાડીમાંથી જગદીશભાઈ અને જયાબેનને લઈને આવ્યો. આ બંનેને શિવાંગની સાથે જોઈને જીનલે તો નીચી નજર કરીને ઊભી રહી ગઈ. જયેશ તો ફરી પોતાના ખોટા નાટક પ્રમાણે એના મમ્મી પપ્પા પાસે એના કર્યાની માફી માંગવા લાગ્યો અને જીનલ પણ શરમના મારે ખોટા ઢોંગ કરીને રડવા લાગી અને જગદીશભાઈ અને જયાબેનની માફી માંગવા લાગી. પરંતુ શિવાંગને આ લોકોની ભૂલમાં કોઈ પણ પ્રકારનો અફસોસ દેખાતો ન હતો, જેથી તેણે એના મમ્મી પપ્પાને કહી દીધું, મમ્મી પપ્પા, ધ્યાનથી મારી વાત સાંભળી લો. આજથી હું, દાદુ અને દાદી અમારા અલગ ઘરમાં રહીશું. હું તો એ વિચારીને ઇન્ડિયા વહેલો આવી ગયો હતો કે ઝડપથી મારું કામ પતાવીને તમને બધાને સરપ્રાઈઝ આપીશ. પરંતુ જુઓ તો ખરી, જે માણસ સરપ્રાઈઝ આપવા માટે આવ્યો હતો એને જ આવડી મોટી સરપ્રાઈઝ મળી ગઈ. અને મને તો ખરેખર શરમ થાય છે કે તમે લોકો મારા મમ્મી પપ્પા છો. તમે જરા એ તો વિચાર્યું હોત કે દાદુએ આખી જિંદગી મહેનત કરીને આપણને કેવી જિંદગી આપી છે,
અને જ્યારે આપણે એમનું મદદરૂપ થવાનું હોય ત્યારે તમે એમની આવી હાલતમાં મૂકીને બિંદાસ પોતાની જિંદગી જીવો છો. કદાચ દાદુ અને દાદી તો તમને માફ પણ કરી દેશે, પણ હું તમને માફ નહીં કરી શકું, કારણ કે તમારી ભૂલની આ જ સજા છે કે જે તમે તમારા મમ્મી પપ્પા સાથે કર્યું એ હું તમારી સાથે કરું ત્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થશે. આટલું કહી શિવાંગ જગદીશભાઈ અને જયાબેનને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગયો અને એના મમ્મી પપ્પા રસ્તા પર ત્યાં ઊભા ઊભા માફી માંગતા રહ્યા, પરંતુ એના દીકરા શિવાંગે એની એક પણ વાત સાંભળી નહીં. અંતે પોતાના કરેલા કર્મોનું પરિણામ એના સંતાનો દ્વારા જ એમને ચૂકવવું પડ્યું. આ ઘટના પરથી એટલું તો જરૂરથી જાણવા મળ્યું કે માણસના સંસ્કાર સૌથી મહત્વના છે. એક તરફ જયેશ કે જેણે પોતાના પિતાને આ ઉંમરમાં આવી રીતે રસ્તા પર છોડી દીધા અને બીજી તરફ એનો દીકરો શિવાંગ કે આજના જમાનાનો છોકરો અને વિદેશી કલ્ચરમાં મોટો થયેલો, છતાં એના હૃદયમાં પોતાના વડીલો પ્રત્યે પ્રેમ અને આદર કાયમ હતા. જેથી હંમેશા તમારા મા બાપનો આદર, કારણ કે જેવો વ્યવહાર તમે તમારા માતા પિતા સાથે કરશો એવો જ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંતાન તમારી સાથે કરશે. કારણ કે જેવું વાવશો એવું જ લણશો. વાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.